નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. કેન્દ્રીય કેબિનેટે 18 સપ્ટેમ્બરે યોજાયેલી એક બેઠકમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રમાં અનેક પ્રસ્તાવને મંજૂરી આપી. મિશન હેઠળ ભારતીય વૈજ્ઞાનિકો શુક્ર ગ્રહને સમજવા માટે ઓર્બિટર મોકલીને વિવિધ ડેટા ભેગો કરશે. પીએમ મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારની કેબિનેટમાં ખેડૂતોને લાભ આપવાની યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા 24,475 કરોડની સબસિડી ફાળવવાની મંજૂરી આપવામાં આવી. વન નેશન વન ઇલેક્શન અંગે દેશમાં ઘણા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. મોદી સરકારની કેબિનેટે આ અંગે મોટો નિર્ણય લેતા પ્રસ્તાવને મંજૂરી આપીને સૌને ચોંકાવી દીધા છે. આ અંગે મોદી સરકાર હવે શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરશે. હરિયાણા ચૂંટણી અંગે કોંગ્રેસે ગેરંટી પત્ર જાહેર કરી દીધો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે પાર્ટીને 7 ગેરંટી આપી છે. હરિયાણા કોંગ્રેસના ઇન્ચાર્જ દીપક બાવરિયાએ કહ્યું કે ભાજપના શાસનમાં હરિયાણામાં અપરાધો વધી ગયા છે. મહિલાઓને સશક્ત બનાવવા અમે 2,000 રૂપિયા આપીશું. ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. 3 તબક્કામાં યોજાનાર ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. મળતી માહિતી પ્રમાણે 60% મતદાન નોંધાયું છે. 219 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં બંધ થયા. ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. 4 લાખથી વધુ માતાજીના માઈ ભક્તો અંબાના શરણે પહોંચ્યા અને નવરાત્રિમાં પધારવા માટે આમંત્રણ આપ્યું. પરંપરા મુજબ પોલીસ પરિવાર માતાજીને ભાદરવી પૂનમે ધજા ચડાવે છે. પોલીસ પરિવારની ધજા ચડાવવાની સાથે જ મેળાનું સમાપન થયું. રાજકોટમાં બેવડી ઋતુને કારણે રોગચાળો વધી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. શરદી, ઉધરસ, તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો. રાજકોટમાં દિવસે ને દિવસે રોગચાળામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગ વધી રહ્યા છે. ભાજપ દ્વારા સભ્યપદ અભિયાનની શરૂઆત કરવામાં આવી ત્યારથી જ સતત વિવાદો જોવાઈ રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આડેધડ યેનકેન પ્રકારે સભ્ય બનાવવા માટે મથામણ કરાઈ રહ્યું છે. ક્યારેક વિદ્યાર્થીઓ તો ક્યારેક વાલીઓને સભ્ય બનાવવામાં આવી રહ્યા છે. સિવિલ દર્દીઓને પણ સભ્ય બનાવવાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વિસ્તારમાં જ દર્દીને ભાજપના સભ્ય બનાવવાનો કૌભાંડનો પર્દાફાશ. બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ પહેલા રોહિત શર્માએ કહ્યું કે વર્લ્ડ ક્રિકેટમાં હાલ સંન્યાસની મજાક બનાવી દેવામાં આવી છે. લોકો સંન્યાસની જાહેરાત કરે છે પરંતુ ફરી રમવા ઉતરે છે. તે સંન્યાસની જાહેરાત તો કરે છે પણ ફરી યુ-ટર્ન લઈ લે છે, જેથી હકીકતમાં તમને ખબર રહેતી નથી કે કોણે રિટાયરમેન્ટ લીધું છે. ઉર્વશી રૌતેલાએ 24 કેરેટ અસલી સોનાનો મણિપુરી કુમિન મેતેઈ ડ્રેસ પહેરનાર ઇતિહાસની પહેલી ભારતીય અભિનેત્રી બની. 102 ડિગ્રી તાવ હોવા છતાં તેણે રેમ્પ વોક કરી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.